પ્રચારનો આજે અંતિમ દિવસ છે તેવામાં વોર્ડ નંબર 5માં ગુજરાત સરકારના મંત્રી મનીષાબેન વકીલની આગેવાનીમાં વિજય વિશ્વાસ રેલી નીકળી। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 5ના ઉમેદવારો જેમાં મનોજ શાહ, તેજલબેન વ્યાસ સહિતના ઉમેદવારો કે જે ઉમેદવારી નોંધાવી અને અત્યારે ચૂંટણીના મેદાનમાં છે, આ ઉમેદવારો સાથે વિજય વિશ્વાસ રેલીનું આયોજન જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને 26મી તારીખે જંગી મતદાન કરવા માટે ગુજરાત સરકારના મંત્રી મનીષાબેન વકીલ દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે હાકલ પણ વિશ્વાસ રેલીનું આયોજન થઈ રહ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે। સાથે ગુજરાત સરકારના મંત્રી અને અમારા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય મનીષાબેન વકીલ પણ સાથે ઉપસ્થિત રહ્યા છે અને જનજનનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે। વોર્ડ નંબર 5માં 4 કમળ જંગી બહુમતીથી જીતવાના છે। વોર્ડ નંબર 5 હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે। અત્યાર સુધી અહીં એક પણ ઉમેદવાર બીજી કોઈ પાર્ટીનો આવ્યો નથી, એટલે આ વખતે પણ 4 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના આવવાના છે એવો અમને પ્રજા પર વિશ્વાસ છે। તમે જોઈ શકો છો બહુ મોટી ભવ્ય રેલી આજે વિજય ઉત્સવ રેલી, જેમાં અમારા માનનીય મંત્રી શ્રી મનીષાબેન જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યામાં વોર્ડના 5ના કાર્યકરો, પૂર્વ કાઉન્સિલર જોડાયા છે અને ભવ્ય વિજય સાથે અમે આજે અહીંયા તમે જોઈ શકો છો અમારા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના રૂપરંગ અને અવનવા વેશ સાથે આજે જોઈ રહ્યા છો અને ખૂબ ઉત્સાહ છે અને વિજયની આશા છે। આજે વિજય વિશ્વાસ રેલી સમગ્ર વડોદરામાં નીકળી છે। અલગ અલગ વોર્ડમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આટલા 15 દિવસમાં જે પ્રચાર થયો એમાં પણ ગલીએ ગલીએ પ્રતિસાદ ખૂબ સારો મળ્યો છે। ગ્રુપ મિટિંગ પણ બહુ સારી રીતે પતી છે અને આજે જે તમે જોઈ શકો છો કે કાર્યકર્તાઓના ઉત્સાહની સાથે સાથે જે લોકો બહાર નીકળીને હાથ પણ કરી રહ્યા છે અને તમે વિજયી થશો એવા આશીર્વાદ પણ આપી રહ્યા છે। ખૂબ સારો પ્રતિસાદ, ખૂબ સારી રેલી નીકળી છે। આપ ગુજરાત સરકારના મંત્રી મતદારોને શું અપીલ કરશો? બિલકુલ 26 તારીખે આપણે મતદાન કરવા નીકળીએ અને વહેલી સવારે જ નીકળીએ, ખૂબ મોટી સંખ્યામાં નીકળીએ। આપણે આજુબાજુના રહેતા લોકોને પણ પ્રોત્સાહન આપીએ કે આપણે આજે આપણો પોતાનો મતાધિકાર છે, જે આપણો રાઇટ છે, એ મતાધિકાર યુઝ કરીને મતદાન કરવા જાય।